ભગવાન સ્વામિનારાયણ પોતાના અર્ષિત ભક્ત એક પાકા બને, એક આદર્શ બને એવી વાત એ આપણને સમજાવી રહ્યા છે. કારણ કે તેઓ આપણને પાકા બનાવવા માટે પૃથ્વી પર પધાર્યા છે. શ્રીજી મહારાજે કહ્યું કે મારે તમારામાં તલ માત્ર એ કસર રહેવા દેવી નથી. થોડી પણ જો આપણને કસર હોય તો આપણને મજા નથી આવતી. થોડોક તાવ હોય, થોડીક શરદી હોય, થોડોક માથાનો દુખાવો હોય, થોડોક કેળનો દુખાવો હોય, તો પણ બાહ્ય ગમે એટલી સુવિધા અને સગવડ હોય અને પોતાના લગ્ન થતા હોય તો પણ એને મજા નથી આવતી. જો શરીર બીમાર હોય તો આ પ્રશ્ન હોય, તો પછી જો મન બીમાર હોય, એક ભક્તપણામાં કાચપ હોય, કંઈ કસર હોય, તો પછી ના આપણને સુખ આવે ન ભગવાનને સંતોષ થાય. તો એટલા માટે શ્રીજી મહારાજ આપણને વાત સમજાવી રહ્યા છે કે મારા ભક્ત એ કેવા હોવા જોઈએ. શ્રીજી મહારાજે કહ્યું, સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 61મું નિયમ નિશ્ચયને પક્ષનું. સ્વામિનારાયણ 1881 શ્રાવણ વદે 7મે દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર શ્વેત શેલું સોનેરી છેડાને બાંધ્યું હતું અને એક બીજું શ્વેત શેલું અડ્યું હતું અને શ્વેત ખેસ પહેર્યો હતો અને મોગરાના પુષ્પનહાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમાં 3 વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. તે 3 વાના તે કયા? તો એક તો પોતાના ઈષ્ટ દેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દ્રઢ કરીને પાળે, પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે. અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દૃઢપણે હોય, પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં, ને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહીં, એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય. ભગવાન સ્વામિનારાયણ એક પાકા સત્સંગના લક્ષણો જે બતાવ્યા છે એમાં પહેલી બાબત એમણે કરી કે નિયમ ધર્મ એ આપણી રક્ષા માટે છે, આપણી સલાહ માટે છે, આપણા વિકાસ માટે, આપણી પ્રગતિ માટે છે. આત્માના કલ્યાણની વાત જવા દો, પરંતુ લૌકિક જીવનમાં જો સુખી થવું હોય તો પણ જેમ ટ્રાફિકના નિયમ આપણે પાળીએ છીએ, કોઈ વિદ્યાર્થીને કોઈ વિદ્યા પ્રાપ્ત કરી હોય ડૉક્ટરની લાઇનની કે એન્જિનિયરિંગની લાઇનની, તો એ મેડિકલ કોલેજ કે એન્જિનિયરિંગ કોલેજના નિયમ એને પાળવા પડે. જો દેહનો રોગ આપણે ટાળવો હોય અને સાજા થવું હોય તો પણ ડૉક્ટર આપણને જે નિયમ આપે, ચરી આપે, એ નિયમ અને ચરી આપણે પાળવી પડે, એ દવા આપણે લેવી પડે. જો દેહના રોગ માટે પણ અમુક નિયમો પાળવા જ પડે, રહેવું જ હોય, તો પછી જીવાત્માને લાગુ પડેલા રોગને ટાળવા માટે પણ એ નિયમ પાળવાની વધારે જરૂરિયાત છે. તો ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયને નિયમથી બાંધેલો છે. આ સંપ્રદાય એક ઉજળો સંપ્રદાય કહેવાય છે. એટલે સંતોને પણ વ્યવસ્થિત નિયમો આપ્યા અને હરિભક્તોને પણ એ ગ્રહસ્થાશ્રમની રીતે નિયમથી બાંધ્યા. કારણ કે ભગવાન સ્વામિનારાયણ 7 વર્ષ સુધી સમગ્ર ભારતમાં વિચરેલા નીલકંઠ વર્ણી રૂપે, અને ઘણી જગ્યાએ આશ્રમોમાં ગયા, મઠોમાં ગયા, ઘણા સંતો મહંતો સાધના કરતા, ભક્તિ કરતા જોયા. પણ જે દૂષણો પેઠેલા, બાબાઓ પણ હોકા પીતા હોય, ચલમો પીતા હોય, ગાંજાઓ પીતા હોય અને રામકીઓ રાખતા હોય,
ચોરી લૂંટફાટ અને વ્યભિચાર કરતા હોય, અને બીજા જે ગૃહસ્થાશ્રમના સાધકો પણ એ દારૂ પીતા હોય, માંસાહાર કરતા હોય, એ બધું અમે નજરે જોયું. અને ભગવાન સ્વામિનારાયણ વિચાર્યું કે આ આપણો હિન્દુ ધર્મ નહીં. એક હિન્દુ ધર્મનું એક આદર્શ સ્વરૂપ આપવા માટે એમણે એક સંપ્રદાયની સ્થાપના કરી. ભગવાન સ્વામિનારાયણ કશું નવું નથી કર્યું. જે ધર્મની પાળો તૂટેલી હતી એ ધર્મની પાળોને રિપેર કરી આપી. અને ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે મારો સંત કે હરિભક્ત હોય તે ધર્મ સહિત ભક્તિ કરે, પરંતુ ધર્મથી રહિત કોઈ પ્રકારની ભક્તિ ન કરે. તો નિયમ ધર્મ એ એને આપ્યા. તો જો પાકો સત્સંગી હોય તો ત્યાગ સંબંધે અમુક ન ખવાય, ન પીવાય, ન જોવાય એ નિયમો પાળવાના હોય છે. અને કેટલાક ભક્તિ સંબંધી જે નિયમો છે કે જે પૂજા કરવી, મંદિરમાં જવું, દર્શન કરવા, માળા ફેરવવી, સત્સંગનું વાંચન કરવું, કથા વાર્તા કરવી, ઘર સભા કરવી, આ બધા સત્સંગ સંબંધી નિયમો છે, આ પાળવાના છે. બીજી વાત ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે ભગવાનનો નિશ્ચય. તો નિયમ ધર્મ જરૂરી છે, ઉપયોગી છે, આવશ્યક છે, પરંતુ આપણે જોયેલું કે નિશ્ચય અનિવાર્ય છે. એકડો નિશ્ચય છે, બીજા બધા સાધનો શૂન્ય છે. વરરાજાને ઠેકાણે એ ભગવાનનો નિશ્ચય છે. જો આપણા જીવનમાં ભગવાનનો નિશ્ચય જો પાકો ન હોય તો ગમે એટલો ત્યાગ રાખતા હોઈએ, ગમે એટલા ઉપવાસ કરતા હોઈએ, ગમે એટલા બીજા સાધનો કરતા હોઈએ. ભગવાન સ્વામિનારાયણ વચરામૃતમાં લખ્યું છે, મધ્યનું 9મું વચરામૃત. ભગવાન સ્વામિનારાયણમાં સમજાયું કે સત્સંગમાં રહેતો હોય અને નિયમ ધર્મ પાળતો હોય, પરંતુ જો ભગવાનને સર્વોપરી ના સમજે તો એ અક્ષરધામમાં નહીં જાય. અને કદાચ સત્સંગની બહાર હોય પણ જો ભગવાનનું યથાર્થ સ્વરૂપ જો સમજતો હશે તો અંતે અક્ષરધામમાં જશે. તો ભગવાનના નિશ્ચયમાં શું સમજવાનું છે એની વાત આપણે છેલ્લા 3 દિવસથી કરી રહ્યા છીએ કે ભગવાનને સર્વવ્યાપક સમજીએ, ભગવાનને સર્વજ્ઞ સમજીએ, ભગવાનને જો સર્વ કરતા હરતા સમજીએ તો આપણા જીવનના અનેક પ્રકારના દ્વંદ્વોમાં આપણે સ્થિર રહી શકીએ. કારણ કે અધ્યાત્મ એના માટે છે કે જીવનના દ્વંદ્વોમાં, જીવનના સુખ અને દુઃખમાં, જીવનની સફળતા અને નિષ્ફળતાની અંદર આપણે ક્ષમતા લાવવાની છે. જો અધ્યાત્મ સાચા અર્થમાં ન પચાવ્યું હોય તો મંદિરમાં જતા હોઈએ, સત્સંગ કરતા હોઈએ, પણ થોડુંક દુઃખ આવે તો આપણે વિચલિત થઈએ છીએ. જે કોઈ ભક્તિ કરી છે એના જીવનમાં દુઃખ તો આવ્યા છે. નરસિંહ મહેતા, મીરાબાઈ, ધ્રુવ, પ્રહલાદ, એ બધાના જીવનમાં દુઃખો આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસો એ વખતના હરિભક્તોને પણ દુઃખ આવ્યા છે. આ ગુણાતીત પરંપરામાં પણ બધાના જીવનમાં અપમાનો થયા છે, દુઃખો આવ્યા છે, શરીરના રોગો આવ્યા છે, પરંતુ એમાં ભક્તિમાં ક્યારેય મોડપ નથી આવી, એના સત્સંગમાં ક્યારેય ઓટ નથી આવી, એના જીવનમાં કોઈ ડિપ્રેશન કે ફ્રસ્ટ્રેશનનો અનુભવ આપણને થતો નથી. તેનું મૂળ કારણ શું છે કે ભગવાનને સાચા અર્થમાં સમજ્યા છે. તો ભગવાનને સર્વ કરતા સમજીએ, સર્વજ્ઞ સમજીએ, અને વિશેષ વાત તો એ સર્વોપરી સર્વ અવતારના અવતારી સમજીએ. જે કોઈ ભક્તો, જે કોઈ ભગવાનને માનતા હોય એ પોતાના ઈષ્ટદેવને સર્વોપરી માની શકે છે. કોઈ રામ ભગવાન માનતા હોય એને સર્વોપરી માને, કોઈ કૃષ્ણ ભગવાન માનતા હોય એને સર્વોપરી માને, કોઈ પણ દેવી શક્તિ છે, કોઈ માતાજીને માનતા હોય એને સર્વોપરી માની શકે છે. એમાં કોઈ પ્રકારનો નિષેધ નથી. અને સર્વોપરી માને તો જ એમને વિષયની યથાર્થ ભક્તિ થાય. તો ભગવાન સ્વામીને પણ આ સમજાવ્યું કે તમે મને સર્વોપરી સમજો. એ સર્વોપરી સર્વ અવતારના અવતારી એ ભગવાન સ્વામિનારાયણ પોતે જ આ સર્વોપરી ઉપાસના પ્રવર્તાવવા માટે જ લોકમાં આવેલા, અને એટલે જ એમણે ભોજન પોતાનું શરૂ કરાવ્યું. ભગવાન સ્વામિનારાયણ આ લોકમાં આવીને 2 મુખ્ય કામ જો ન કર્યા હોત તો આજે કદાચ સ્વામિનારાયણ નામ સંપ્રદાયમાં ઘૂસાઈ ગયું હોત. પેલું કામ એમણે એ કહ્યું કે પોતાનું ભજન શરૂ કરાવ્યું.
રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી એમણે સ્વામિનારાયણ નામનું ભજન શરૂ કરાવ્યું કે આજથી તમે મંત્ર જપજો, અને મંત્ર એને શરૂ કરાવ્યો. બીજી વાત, એમણે વડતાલની અંદર બાજુના ખંડવાળે કૃષ્ણ મહારાજ પધરાવ્યા. સંજોગોને અનુરૂપ બીજી જગ્યાએ કોઈ જગ્યાએ જેમ અમદાવાદમાં નરનારાયણ પધરાવ્યા, ભુજમાં પણ નરનારાયણ પધરાવ્યા, વડતાલમાં મધ્ય મંદિરમાં લક્ષ્મીનારાયણ પધરાવ્યા, એવી રીતે ધોલેરામાં મદન મોહનદેવ પધરાવ્યા, જૂનાગઢમાં રાધારમણ દેવ અને શંકર પાર્વતી પણ પધરાવ્યા, ગઢડામાં ગોપીનાથ દેવ પધરાવ્યા. એ વખતના સંજોગો પ્રમાણે એ જુદા જુદા દેવો પધરાવ્યા. પરંતુ એક સંપ્રદાયની એક વાસ્તવિકતા હતી, સંપ્રદાયનો એક ઇતિહાસ હતો કે જેમાં આપણને ખ્યાલ આવે છે કે ભજન એમણે પોતાનું શરૂ કરાવ્યું છે. તો એનો હેતુ એ હતો કે પોતાની ઉપાસના પ્રવર્તાવવા માટે આવેલા. તો જેની ઉપાસના હોય એની જ મૂર્તિ મધ્ય મંદિરમાં હોવી જોઈએ, વાસ્તવિકતા છે. પરિપૂર્ણ પુરુષોત્તમનો યથાર્થ નિશ્ચય એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની વાત આપણે ગઈકાલે કરી કે એ માટે અક્ષરરૂપ થવાની જરૂરિયાત છે. આજે આખો સંપ્રદાય ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયની માગણી કરે છે. આખું સંપ્રદાય, પ્રત્યેક હરિભક્તો સંતો એ સાંજની પ્રાર્થનામાં નિર્વિકલ્પ ઉત્તમ અતિ નિશ્ચય તો ઘનશ્યામ સ્તુતિ કરે છે. પરંતુ એ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું એ બહુ ઓછા સમજે છે. ભગવાન સ્વામિનારાયણ અલ્વાયના 12મા વચનામૃતમાં વાત સમજાવી છે કે અષ્ટ આવરણ યુક્ત એવા કોટી કોટી બ્રહ્માંડ જે અક્ષરબ્રહ્મના રોમની વિશે અમને પેઠે ઉડતા ફરે છે, એવું જે પુરુષોત્તમ નારાયણ ધામરૂપ જે અક્ષર તે રૂપે પોતે રહ્યો થકો પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. તો ભગવાનના નિશ્ચય માટે અક્ષરરૂપ થવાની વાત આવે છે. તો એ અક્ષરરૂપ થવા માટે અક્ષરબ્રહ્મની જરૂર છે. હા, શું વાંધો નહીં આવે તો ધૂમ કરો ને. ઉભા જોઈએ છે ને, કોઈ પાણી ભાવ નથી આવતું પણ તડકામાં જોઈએ છે. એમાં વરસાદમાં પલળી જાય તો વાંધો નહીં, પણ ભગવાન અટકાવશે, કંઈક સારું કરશે એટલામાં. તો વાત આપણે કરતા હતા કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય માટે એ અક્ષરરૂપ થવાની જરૂરિયાત છે. ગઈકાલે આપણે વાત કરેલી કે અક્ષરબ્રહ્મ સહિત આ પૂર્ણ પુરુષોત્તમ નામનો નિશ્ચય કરવાનો છે. તો શ્રીજી મહારાજે ભગવાનના નિશ્ચય માટે અક્ષરબ્રહ્મની આવશ્યકતા સમજાવી છે. ગઈકાલે ખૂબ વિસ્તૃતપણે આપણે વાત કરી કે અક્ષરબ્રહ્મ થકી પરબ્રહ્મ ઓળખાય છે. બીજું આપણે બ્રહ્મરૂપ થવાની આવશ્યકતા સમજાવેલી કે ભગવાનની પરાભક્તિના અધિકારી થવા માટે બ્રહ્મરૂપ થવું જરૂરી છે. શ્રીજી મહારાજે લોયાના 7મા વચનામૃતમાં આ વાત આપણને સમજાવી છે કે જ્યાં સુધી બ્રહ્મરૂપ ન થઈએ ત્યાં સુધી પૂર્ણ પુરુષોત્તમ નામની ભક્તિનો અધિકાર આપણને પ્રાપ્ત થતો નથી. અને કદાચ પ્રાપ્ત થાય તો પણ એમાં વિઘ્ન આવવાનું છે. આપણે ગઈકાલે ઘણા બધા પ્રસંગો જોયેલા. કદાચ અધ્યાત્મની વાત જવા દો, કદાચ મોક્ષની વાત જવા દો, કદાચ આપણે અક્ષરધામમાં ન જવું હોય, કદાચ આપણે સ્વર્ગ નરકમાં ન માનતા હોઈએ, કદાચ આપણે પાપ અને પુણ્યમાં ન માનતા હોઈએ, પણ તમારા સાંસારિક જીવનમાં પણ જો સુખી થવું હોય તો પણ સ્વભાવથી મુક્ત થઈને બ્રહ્મરૂપ થવું વગર છૂટકો નથી. સંસારના પ્રશ્ન માત્રનું મૂળ કારણ સ્વભાવ છે. તમે ખૂબ શાંતિથી વિચારજો. ઘણું બધું આપણી પાસે હોય છે, બંગલો હોય, ગાડી હોય, પૈસા હોય, બેંક બેલેન્સ હોય, ડિગ્રી હોય, સત્તા હોય, સંપત્તિ હોય, બધું જ હોય, પણ સ્વભાવ આપણું બધું બગાડી નાખે છે. બાપ દીકરા વચ્ચેના સંબંધો, પતિ પત્નીના સંબંધો, સાસુઓના સંબંધો, ભાઈ બહેનના સંબંધો કોણ બગાડે છે? સ્વભાવ. તો જીવનમાં શાંતિ જોઈતી હોય, સુખ જોઈતું હોય તો એ સ્વભાવથી મુક્ત થયા વગર એ છૂટકો નથી. તો સ્વભાવથી મુક્ત થવા માટે બ્રહ્મરૂપ થવું જરૂરી છે. શ્રીજી મહારાજે વારંવાર વચનામૃતની અંદર આ વાત કરી છે કે તમે આત્મારૂપ થાઓ, તમે બ્રહ્મરૂપ થાઓ, તમે અક્ષરરૂપ થાઓ. એમનો સિદ્ધાંત હતો. ભગવાન સ્વામીએ ઘણું બધું કર્યું છે. એને બાળકીને દૂધ પીતી બંધ કરાવી,
એમણે સતી પ્રથા બંધ કરાવી, એમણે યજ્ઞો કરાવ્યા, અહિંસામાં યજ્ઞો કરાવ્યા, એને લાખો બ્રાહ્મણોને આજ અમદાવાદમાં જમાડેલા છે. ઘણી બધી સામાજિક પ્રવૃત્તિ કરી, વાવ તળાવ ખોદાવ્યા, એમણે સદાવ્રતો ચલાવ્યા, પરંતુ જે કરવાનું હતું એ ભૂલી નથી ગયા. એ કરવાનું હતું ભૂલી નથી ગયા. એને કહ્યું કે મેરા જો अवतार हुआ था, मेरा जो अवतार हुआ है सो जीवों को अज्ञान के नाश के वास्ते और ब्रह्मरूप करने के लिए हुआ है. મહારાજ બ્રહ્મરૂપ કરવા માટે આપણને આવ્યા છે, અને એટલે એને આ કામ છોડ્યું નથી. અગત્યામાં ભગવાન સ્વામિનારાયણ ગયેલા, એક હરિજનના છોકરાને પૂછ્યું તું કોણ છે? કે હું હરિજન છું. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે તું હરિજન નથી, બોલ તું આત્મા છે. 5 વાર બોલે, બોલ હું આત્મા છું, આત્મા છું, આત્મા છું. આવો યાર, કોણ? તો આત્મા છું. વળી પાસે મહારાજ પૂછ્યું બોલ તો કોણ છે? કે હું હરિજન છું. એમ કરતા કરતા મહારાજે 100 વખત ઘોટાવ્યું કે બોલ તું આત્મા છો, આત્મા છો, આત્મા છો, આત્મા છો. 100 વખત ઘોટાવીને પછી બોલ્યા બોલ તો કોણ છે? કે તમે કોણ છો એટલે આત્મા, બાકી છું તો હરિજન. તો શ્રીજી મહારાજે વારંવાર આપણને ઘોટાવ્યું. મહારાજે લખ્યું પ્રથમના 20મા વચનામૃતમાં કે જે પોતાને નથી જાણતું એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે, મૂર્ખમાં મૂર્ખ છે, નીચમાં નીચ છે. આપણે આખી દુનિયાનું જાણીએ છીએ. આજે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે આપણે જાણીએ છીએ. આજે ભારતના વડાપ્રધાન કોણ છે આપણે જાણીએ છીએ. આજે ભારતનો સારામાં સારો એક્ટર કોણ છે આપણે જાણીએ છીએ. આજે ભારતના મોટા મોટા ઉદ્યોગપતિ કોણ છે આપણે જાણીએ છીએ. પણ હું કોણ છું એ આપણે જાણતા નથી. આજે ચંદ્ર પર શું ચાલે છે આપણને ખબર છે. માર્સ ઉપર શું છે કદાચ જાણતા હોઈએ. પૃથ્વીના પાતાળમાં શું છે આપણે જાણીએ છીએ. સમુદ્રના પેટાળમાં શું છે આપણે જાણીએ છીએ. અમેરિકામાં શું ચાલી રહ્યું છે આપણે જાણીએ છીએ. આપણી અંદર શું ચાલી રહ્યું છે એ આપણે જાણતા નથી. એટલે આપણા ઋષિમુનિઓએ અંદર તપાસ કરવાનું કહ્યું છે કે ક્રો અહમ કુત આયાત કામે જનની કોમે તાતઃ. હું કોણ છું, હું શા માટે પૃથ્વી પર આવ્યો છું, એની લગ્ની આપણું મૂળ સ્વરૂપ શું છે, તો એ આપણે ભૂલ્યા છે. ભગવાન સ્વામિનારાયણે પરમહંસો પાસે ઘણા તપ કરાવ્યા, ઘણા ત્યાગ કરાવ્યા, ઘણા એને નીચોવી નાખ્યા છે. 108 પ્રકરણમાંથી પરમહંસોને પસાર કરાવડાય. પછી એક વખત મહારાજે પૂછ્યું, પછી નાથ કહે સંત શુરા, આમાં કોણ કઠણ વ્રત પૂરા, જેવા છે આત્માનંદ એવા તે બોલો મુનિંદ. પછી સંત ઉઠ્યા જોડે હાથ, જેમ કહો તેમ કરીએ નાથ. કહો તો મટકું ન ભરીએ મીટે, કહો તો ન જમીએ પેટે, કહો તો તજીએ છાદન ન સંગ, રહીએ હિમમાં ઉગાડે અંગ. કહો તો પીવું તજી દઈએ પાણી, રહીએ મૌન ન બોલીએ વાણી. કહો તો બેસીએ આસન વાળે, નવ જોઈએ યાદે સંભાળી. એમ હિંમત છે મન માય, તમે કહો તે કેમ ન થાય. શું પરમહંસોની તૈયારી હતી કે મહારાજ તમે કહેતા હો તો શું ન થાય, તમે કહેતા હો તો મટકો ન ભરીએ મીટે. આપણે કહી શકીએ કે હે મહારાજ, હે પ્રમુખ સ્વામી મહારાજ, તમે કહેતા તો અમે પિક્ચર ના જોઈએ, એવું કહી શકીએ? હે કહ્યું કે તમે કહેતા હો તો મટકો ન ભરીએ મીટે. મહારાજ તમે કહેતા હો તો અન્ન ન જમીએ પેટે. તમે કહેતા હો તો મહારાજ અમે પીવું તજી દઈએ પાણી, અરે રહીએ મૌન ન બોલીએ વાણી. અરે મહારાજ તમે કહેતા હો તો તજીએ છાદનો ન સંગ, કપડાનો ત્યાગ કરીને હિમાલયની ગુફામાં ઉઘાડે શરીરે રહી. મહારાજ એમાં હિંમત છે મને માહી, તમે કહો તે કેમ ન થાય. મહારાજે કહ્યું, મહારાજને વિશ્વાસ હતો કે સંતો તમે જે કંઈ બોલો છો વાત સાચી છે. એમ બોલ્યા જ્યારે મુનિ જન, સુણી પ્રભુજી થયા પ્રસન્ન. કહે નાથ સુણ સાધુ શુર, એ તો અમને જણાય જરૂર. તમે કહ્યું તે સર્વે સાચું, બીજા માયા પણ નથી કાચું. એક એક થી અધિક છો તમે, એવું જરૂર જાણ્યું છે અમે. મહારાજ કહ્યું કે પરમહંસો,
એટલા વર્ષોનો મારો અનુભવ છે. તમે જે કાંઈ વાત કરી છે 100% સાચી છે. તમે બધું જ કરી શકો એમ છો. 108 પ્રકરણમાંથી પરમહંસો તમે પસાર થયા છો. કૂતરા ન હું ગયું એવું તમને ખવડાવ્યું છે, છતાં તમે તૈયાર છો. 500 પરમહંસો ખપી ગયેલા એક મહારાજના નામ ઉપર પરમહંસોની તૈયારી હતી. મહારાજે કહ્યું કે તમે એકથી અધિક છો, તમે એવું જરૂર જાણ્યું છે અમે. પણ પરમહંસો એક વાત કહું માનો તે આપણે આત્મા નહીં દેહ, માનો ચૈતન્ય રૂપ તમારો દુઃખ રૂપ દેહ તે અન્યારો. હે પરમહંસો, તમે માનો કે તમે દેહ નથી, તમે આત્મા છો, અક્ષર છો, બ્રહ્મ છો. એ આત્મારૂપ કરવા માટે, બ્રહ્મરૂપ કરવા માટે પૃથ્વી ઉપર મારું પ્રાગટ્ય છે. એના માટે હું આવ્યો છું. અને એટલા જ માટે શ્રીજી મહારાજ વચરામૃતમાં વારંવાર આત્મારૂપ બ્રહ્મરૂપ થવાની વાતો કરી છે. એક વખત ગુણાતીતાનંદ સ્વામીએ 5 વચરામૃત વંચાવેલા અને 5 વચરામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા. એ 5 વચરામૃત છે. પ્રથમનું 23મું વચરામૃત, મધ્યનું 30મું, મધ્યનું 45મું, અમદાવાદનું બીજું ને અમદાવાદનું ત્રીજું. આ 5 વચરામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આમાં જેમ મહારાજે કહ્યું છે એમ સમજાવ કોઈ છૂટકો જ નથી. કોને છૂટકો નથી? ક્યાં સુધી છૂટકો નથી? તો કોટી કલ્પ સુધી આમાં જેમ મહારાજે કહ્યું છે એમ સમજાવ કોઈ છૂટકો નથી. કોને છૂટકો નથી? ભગવાન હોય, ભગવાનનો દીકરો હોય, આચાર્ય હોય કે નાનો મોટો ઈશ્વર હોય, એની સમજાવ કોઈ છૂટકો નથી. કારણ કે મહારાજનો સિદ્ધાંત છે. કોટી કલ્પ એટલે એક કલ્પ એટલે 8 અબજ અને 64 કરોડ વર્ષ. આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ જાય ત્યારે એક કલ્પ થાય અને એને ગુણ્યા કરોડ, તો કરોડ કલ્પ સુધી પણ સમજાવ વગર છૂટકો નથી. સમગ્ર માનવ જાત માટે મોક્ષની વાત જવા દો, આત્માના કલ્યાણની વાત જવા દો, સમગ્ર વિશ્વના પ્રશ્ન માત્રનું સમાધાન હોય તો ભગવાન સ્વામિનારાયણનો આ સત્ય સિદ્ધાંત છે. આપણા ઋષિ મુનિઓનો સિદ્ધાંત છે. નરસિંહ મહેતા તો 500 વર્ષ પહેલા બોલી ગયા કે જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. તમે ગમે એટલા લૌકિક સાધના કરો, તમે ડોક્ટર થાવ, એન્જિનિયર થાવ, વકીલ થાવ, પ્રોફેસર થાવ, કરોડપતિ થાવ, અબજોપતિ થાવ, મુખ્યમંત્રી થાવ, વડાપ્રધાન થાવ, રાષ્ટ્રપતિ થાવ, અમેરિકા જાઓ, લંડન જાઓ, ભવિષ્યમાં ચંદ્ર ઉપર જાઓ, તમે ગમે ત્યાં જાઓ, ગમે તેવું ખાઓ, ગમે તેવું પીવો, અરે ગમે તેવું નાચો, ગમે તેવું કૂદો, જ્યાં સુધી આત્માનું ભાન નથી થયું કે હું આત્મા છું, જ્યાં સુધી દેહભાવમાંથી આપણે મુક્ત નથી થયા, ત્યાં સુધી મનુષ્ય ક્યારેય કોઈ યુગમાં કોઈ પણ સમૃદ્ધિની સત્તા અને સંપત્તિની વચ્ચે માણસ ક્યારેય સુખી ન થયો. તમે રાવણથી માંડીને આપણી જાત સુધી તપાસી જુઓ. રાવણ પાસે સોનાની લંકા હતી. મને વિશ્વાસ છે તમારે કે સોનાની ચમચી નહીં હોય તો મને વાંધો નથી, હું નહીં લઈ જાઉં. સોનાની લંકા હતી, 3 ઉપર સત્તા હતી, બ્રાહ્મણ હતો, વિદ્વાન હતો, અરે 4 વેદો ઉપર ભણેલો હતો, 4 વેદો ભાષ્ય એને લખ્યું છે. તો શું બાકી હતું? પણ એક સ્વભાવ, અને સ્વભાવ બ્રહ્મરૂપ થયા વગર ટળ્યો નથી, આત્માનું થયા વગર ટળ્યો નથી. તો નરસિંહ મહેતાએ કહ્યું કે જ્યાં લગી આત્મ તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. અરે લૌકિક સાધના તો જુઠ્ઠી જ છે, પણ આધ્યાત્મિક સાધના તમે ગમે એટલા તપ કરો, ત્યાગ રાખો, વૈરાગ્ય રાખો, નિયમ પાળો, ધર્મ પાળો, દાન કરો, ધર્માદો આપો, ઉપવાસ કરો, એકટાણા કરો, પ્રદક્ષિણા કરો કે માળા ફેરો, તીર્થયાત્રા કરો, પરંતુ જ્યાં સુધી પોતાના સ્વરૂપનું ભાન નથી કે હું આત્મા છું, હું માયાથી પર છું, ત્યાં સુધી એ કોઈ કાળ સુખી થાય એમ નથી. તો ભગવાન સ્વામિનારાયણ સમગ્ર માનવ જાત માટેનો સિદ્ધાંત આપેલો છે કે બ્રહ્મરૂપ થાવ. અને બ્રહ્મરૂપ થવા માટે બ્રહ્મની જરૂર પડે. ગઈકાલે આપણે વાત કરેલી કે જેમ ડૉક્ટર થવા માટે એન્જિનિયર ના ચાલે, એન્જિનિયર થવા માટે કોઈ વકીલ ના ચાલે, ડૉક્ટર થવા માટે ડૉક્ટરની જરૂરિયાત પડે, એન્જિનિયર થવા માટે એન્જિનિયરની જરૂરિયાત પડે, વકીલ થવા માટે વકીલ પ્રોફેસરની જરૂરિયાત પડે, તબલા શીખવા હોય તો તબલચી પાસે જવું પડે, હાર્મોનિયમ શીખવું હોય તો જેની પાસે હાર્મોનિયમ આવડતું એની પાસે જવું પડે, અરે કઢી શીખવી હોય ને તો જેને કઢી આવડતી હોય એની પાસે જવું પડે. તો બ્રહ્મરૂપ થવા માટે બ્રહ્મની જરૂરિયાત પડે. અને આ સિદ્ધાંત મહારાજે સમજાવ્યો છે મધ્યનું 31મું વચરામૃત કે બ્રહ્મનો મનન દ્વારા સંગ કરો તો બ્રહ્મરૂપ થવાય. આપણા ઉપનિષદમાં લખ્યું કે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ, બ્રહ્મને જાણે છે તો બ્રહ્મરૂપ થાય છે. તો એટલા માટે શ્રીજી મહારાજ
એ 5 તત્વોની વાત વચનામૃતમાં કરી કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. તો જીવ અને ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 અનાદિ તત્વો ભગવાન સ્વામી જ્યારે ઘેરથી નીકળ્યા ત્યારથી ઘણા મઠોમાં, આશ્રમોમાં પૂછ્યું કે જીવ એટલે શું, ઈશ્વર એટલે શું, માયા એટલે શું, બ્રહ્મ એટલે શું અને પરબ્રહ્મ એટલે શું. છેવટે લોજની અંદર જ્યારે મુક્તાનંદ સ્વામી જવાબ આપ્યો, હરિલીલા કલ્પતરુ, આચાર્ય રઘુવીરજી મહારાજને લખાયેલો ગ્રંથ હરિલીલા કલ્પતરુમાં 5 પ્રશ્નોના જવાબ મુક્તાનંદ સ્વામી આપે છે. સંસ્કૃતમાં ગ્રંથ છે, એમાં આપેલું છે. તો અક્ષર બ્રહ્મ તત્વ એ કોઈ મહારાજે શોધી કાઢેલું તત્વ નથી. શાસ્ત્રી મહારાજે પોતાની ગૌમુખી બધી કાઢેલું તત્વ નથી. એ કવિ કાલિદાસની જેમ કોઈ મેઘદૂતની જેવી કલ્પના નથી. આ શ્રીજી મહારાજનો માન્ય સિદ્ધાંત હતો. વચનામૃતની અંદર 5 તત્વોની વાત કરી છે અને એમાં અક્ષર બ્રહ્મ એના સાકાર અને નિરાકાર સ્વરૂપની વાત મહારાજે મધ્યના પ્રથમના 21માં વચનામૃતમાં કરી છે કે સાકાર સ્વરૂપે ધામરૂપ સાકાર છે, જે આપણે જવાનું છે. ધામમાં સેવક રૂપે છે, જે આપણે ભક્તોના સાધનાનો આદર્શ છે. અને નિરાકાર ચિદાકાશ રૂપે અનંતકોટી બ્રહ્માંડને ધારી રહ્યા છે. એ અક્ષરબ્રહ્મના સગુણ અને નિર્ગુણની વાત મધ્યના 42માં વચનામૃતમાં કરી છે. એ અક્ષરબ્રહ્મના અન્વયની વ્યતિરેકની વાત શ્રીજી મહારાજે પ્રથમના 7મા વચનામૃતમાં અને સારંગપુરના 5મા વચનામૃતમાં કરી છે. એ અક્ષરબ્રહ્મ તત્વ શ્રીજી મહારાજ પૃથ્વી પર લઈને આવ્યા છે. પૃથ્વી પર લઈને આવ્યા છે શ્રીજી મહારાજે આ વાત. પ્રથમનું ગઢડા, પ્રથમનું 71મું વચનામૃત. શ્રીજી મહારાજે કહ્યું કે પુરુષોત્તમ નારાયણ જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે પોતાનું અક્ષર બ્રહ્મ લઈને આવે છે. અક્ષર બ્રહ્મ પાર્ષદો મુક્તો લઈને આવે છે અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ સહિત આ પૃથ્વી ઉપર બિરાજમાન છે એ વાત પોતે સમજવી અને બીજાને સમજાવવી, આ આજ્ઞા ગઢડા પ્રથમના 71માં વચનામૃતમાં છેલ્લી 2 લીટીમાં છે. શ્રીજી મહારાજ કહ્યું બીજી ઘણી બધી આજ્ઞા પાડીએ છીએ આપણે. ઘણી બધી આવી સ્વામિનારાયણ સંપ્રદાયના બધા સંતો હરિભક્તો મહારાજની ઘણી આજ્ઞા પાડે છે. ઘણા ડુંગળી લસણ નથી ખાતા, ધન્યવાદ. ઘણા બીડી નથી પીતા, ધન્યવાદ. ઘણા દારૂ નથી પીતા, ધન્યવાદ. સ્વામિનારાયણ સત્સંગ, ઘણા પિક્ચર નથી જોતા, અરે ધન્યવાદ. તમે ગરબામાં નથી જતા, ધન્યવાદ. વચનામૃત વાંચો છો, ધન્યવાદ. શિક્ષાપત્રી વાંચો છો, ધન્યવાદ. મંદિરમાં દરરોજ દર્શન કરવા જાઓ છો, ધન્યવાદ. મહારાજની બધી આજ્ઞા પાડીએ છીએ. 10મો 20મો ભાગ કાઢીએ છીએ, ધન્યવાદ. પણ આ આજ્ઞાનું શું? શ્રીજી મહારાજ કહ્યું કે જે ભગવાનને ભક્ત જે હોય એને ભગવાન પૃથ્વી ઉપર અક્ષર બ્રહ્મ સહિત બિરાજમાન છે એમ સમજવું અને બીજાને સમજાવવું. શ્રીજી મહારાજ જે અક્ષર બ્રહ્મ લઈને પૃથ્વી પર આવેલા, એ અક્ષર બ્રહ્મની ઓળખાણ પોતાની હયાતી દરમિયાન એમણે અનેક વખત કરાવી છે. અને આપણે ગઈકાલે ખૂબ વિસ્તૃત રીતે શ્રીજી મહારાજના ગ્રંથોને આધારે, જૂના સંપ્રદાયના, આપણા સંપ્રદાયના ગ્રંથોને આધારે પણ એ આપણે સમજાયું કે ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે. આપણો સત્સંગ અહીંથી આફ્રિકા ગયો. આફ્રિકાની અંદર એક સંયુક્ત મંડળ ચાલતું હતું. બધા સંપ્રદાયના જે જુદા જુદા ફિરકાઓ છે બધા ભેગા થઈ અને એક સત્સંગ સભા કરતા હતા. હવે એમાં લોકોને વાંધો અક્ષર બ્રહ્મ સાથે, બીજા કોઈ વાંધો નહીં. એટલે અક્ષર બ્રહ્મની વાત કોઈને પદ પડે નહીં. એટલે પછી તમે ગુણાતીતાની સામે અક્ષર બ્રહ્મ છે, નવી વાત ક્યાંથી લાવ્યા? એટલે પછી આફ્રિકાના હરિભક્તોએ શાસ્ત્રી મહારાજે પત્ર લખ્યો. ભાઈ અહીંયા બધા ઘણા બધા હરિભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયના છે અને એ લોકોએ પૂછે છે કે અક્ષર બ્રહ્મની વાત તમે નવી ક્યાંથી લાવ્યા? તો ગુણાતીતાન સ્વામી જે અક્ષર બ્રહ્મ છે એ વાત આપે કોના થકી, ક્યારે, કેવી રીતે, ક્યાં સાંભળી છે એ ઐતિહાસિક સંદર્ભ સહિત એ પ્રશ્ન, એ પત્ર અમને લખો. લિખિત યજ્ઞપુરુષદાસના 2 ભાગ છે. પૂજ્ય વિવેકપ્રિય સ્વામીનું સંપાદન કરેલું છે. બહુ અદ્ભુત ગ્રંથ છે. બીએપી સંસ્થાનો એક ઇતિહાસ શું છે એ પત્રના આધારે મેં સંપાદિત કરેલો ગ્રંથ છે. એમાં શાસ્ત્રી મહારાજે એક આખો પત્ર લખ્યો છે કે ગુણાતીતાન સ્વામી અક્ષર બ્રહ્મ છે એ પ્રસંગ કોના સંતે, ક્યાંથી, કોના દ્વારા, કેવી રીતે એને સાંભળ્યો છે, આખો ઐતિહાસિક સંદર્ભ એમને લખેલો છે. અને પછી છેલ્લે શાસ્ત્રીજી મહારાજ એક પત્ર લખે છે. પત્રના અંત ભાગની અંદર શાસ્ત્રી મહારાજ પોતે લખે છે. એને એક્ઝેક્ટ શબ્દ હું વાંચું છું. શાસ્ત્રી મહારાજ પોતે લખ્યું છે કે મને, શાસ્ત્રી મહારાજ બોલે છે, હું શાસ્ત્રી મહારાજ કોણ પુરુષ છે હમણાં એની વાત કરવાનો છું. મને ખોટી વાત ગોઠવણી કરીને, સાંભળજો, મને ખોટી વાત ગોઠવણી કરીને બીજાને સમજાવી સ્વાર્થ સાધવો એવું આવડતું નથી.
ને અસત્યમાં ઘણું પાપ છે. ભાગવતમાં લખ્યું છે કે ના સત્યત પરમ પાપમ. વળી પૃથ્વીએ કહ્યું કે બધા પાપી પુરુષોનો ભાર હું સહન કરી શકું છું, પણ અસત્ય બોલનારનો ભાર સહન કરી શકતી નથી. મારે કોઈ પ્રકારે અસત્ય વાતમાં દુરાગ્રહ કરવો હોય નહીં. માટે ખાસ મારો વિશ્વાસ હોય ને સાચા બોલો, પ્રામાણિક પુરુષ હોવ એમ માનતા હો તો ઉપરની વાત સાચી માની ખરા અંતઃકરણથી સ્વામી અનાદિ અક્ષર છે તે વાતને નિષ્ઠા કરશો ને શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે તે વાત ખચિત માનજો. આખા પત્રમાં ગુણાતીતાન સ્વયં અક્ષરબ્રહ્મ છે કયો પ્રસંગ ક્યાંથી સાંભળ્યા પછી એ લખ્યું છે. તો એક સંપ્રદાયની અંદર શાસ્ત્રી મહારાજ કોઈ સામાન્ય પુરુષ નહોતા ભાઈઓ. આ BAP સંસ્થાની સ્થાપના કરી છે એમણે. કોઈ સામાન્ય સંજોગોમાં નહોતું. એ કોઈ વાત કોઈની માનેવા નહોતા. એને બહુ જ પાકું કર્યું છે. સંપ્રદાયના ઇતિહાસની અંદર એને ડોક્યુ કર્યું છે. આ વધારે રહસ્ય ભાગ 3ની અંદર પાછળ ફોટોગ્રાફ આપેલા છે. તમને કદાચ દૂરથી નહીં દેખાય, પણ તમે જોજો ગુણાતીતાન સ્વામીનું જે જીવન ચરિત્ર છે એમાં પણ ફોટોગ્રાફ આપેલા છે. આ ગુણાતીતાન સ્વામી અક્ષરબ્રહ્મ છે એ જૂના મંદિરના કબજાના જ આ બધા મંદિરો છે. જુનાગઢ જિલ્લાના 50 જેટલા મંદિરોમાં આ અક્ષર પુરુષોત્તમની પટની મૂર્તિઓ છે, જેમાં નીચે મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાન સ્વામી એવું લખેલું છે. આ બધા જ મંદિરો અત્યારે વડતાલ સંસ્થાના જૂના મંદિરના કબજામાં છે, જેમાં ગુણાતી